શિયાળાની ઠંડીની શરૂઆત થતાં વિદેશી પક્ષીઓનું આગમન થતાં પક્ષી પ્રેમીઓમાં ખુશી. શિયાળાની ઠંડી સિઝન પક્ષીઓ માટે બ્રીડિંગ પીરિયડ હોય છે. ત્યારે દર વર્ષે શિયાળામાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુના અને ડબાસા ગામે વિદેશી પક્ષીઓનું આગમન થતાં પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. ડબાસા અને લુના ગામના તળાવ કિનારે આવેલા વૃક્ષો પર હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓની જમાવટ થતાં પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. જોકે પક્ષીઓ બ્રીડિંગ પીરિયડ માટે શિયાળાની સિઝનમાં અહીં આવતા હોય છે અને તળાવ કિનારે આવેલા વડલાના ઝાડ પર માળા બનાવે છે. બાદમાં બચ્ચાઓને જન્મ આપતા હોય છે અને ત્યારબાદ ઉનાળાની સિઝનની શરૂઆત થતાં જ પક્ષીઓ પાછા ઉડીને પોતાના વતનની વાટે જતા હોય છે. પક્ષીઓના આગમનને લઈ પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગ પક્ષીઓની કાળજી પણ લેતા હોય છે. આમ પાદરા તાલુકામાં વિદેશી પક્ષીઓની જમાવટ થતાં પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. મારું નામ આર્યા રોકી છે. હું પાદરામાં પ્રાણી જીવરક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું. આજ રોજ તમામ લોકોને જણાવવાનું કે શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. વઢવાણા છે, નળ સરોવર છે, એવી રીતે અમારા પાદરા તાલુકામાં લુના ગામ અને ડબાસા ગામે ઘણા એવા વિદેશી પક્ષીઓ અહીં આગળ આગમન કરે છે. અહીં આગળ અને એ પક્ષીઓનો નિહાળવા માટે દૂર દૂરથી લોકો ફોટોગ્રાફી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો પણ આવે છે. અહીં આગળ ફોટોગ્રાફી કરવા માટે ખૂબ સરસની વાત છે કે પક્ષીઓની જાણકારી લોકોને બી મળે છે અને લોકો એના વિશે જાણવા પણ આવે છે અને સારા એવા ફોટોગ્રાફ પાડીને લોકો સારું એવું એ લોકો અવેરનેસ લાવવા માટે પ્રોગ્રામ કરતા હોય છે એવા લોકો. અને પાદરા વન વિભાગ તરફથી અને પાદરા વન વિભાગના શૈલેષ ત્રિપડા આરએફઓ સાહેબશ્રી અને એમનો સ્ટાફ અને અમારી પાદરા પ્રાણી સંસ્થા મળીને અમે કોઈ પણ પક્ષીઓને આગળ કોઈ પણ નુકસાન ના પહોંચે એ માટે અમે આની દેખરેખ રાખતા હોય છે અમે લોકો. અને કોઈ પણ પક્ષી ઇન્જર્ડ થયું હોય, એને વાગ્યું છે, કંઈ પણ થયું હોય તો અમે પાદરા વન વિભાગમાં લઈ જઈને ટ્રીટમેન્ટ આપીને સહી સલામત પાછું જ્યાંથી પક્ષી ઇન્જર્ડ થયું હોય એ એરિયામાં સારું થઈ ગયું ત્યાં આગળ અમને રિલીઝ કરી દઈએ છીએ. અને અહીંયા આગળ પક્ષી કયા કયા બધા આવે છે, કયા કયા પક્ષી જોવા મળે છે? અહીંયા પક્ષી પેન્ટ્રેસ સ્ટોક જોવા મળે છે, જેને પીળી ચાંદનો ડોગ કહેવામાં આવે છે. એક બ્લેકનેક સ્ટોક જોવામાં આવે છે, અહીંયા આગળ આવે છે. તો એને કાળી ચાંદનો ડોગ છે. અને સ્પૂનબિલ, કાકણસાર, નટકો, બ્રાહ્મણી બતક, આ અનેક એવા પક્ષીઓ છે કે અહીંયા આગળ આગમન કરતા હોય છે.